આજે એક યુગ પુરુષ, આજે એક મહામાનવ, આજે ભારત રત્ન, આજે સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ અને આજે ઉજવાય છે આ જન્મ જયંતિ નવાપરા વિસ્તારમાં. સાહેબ, શું છે આજનો પ્રોગ્રામ તમારો? આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ 135મી ખૂબ આનંદ અને ઉલ્લાસથી અમે અનુસૂચિત સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને સૌના સહકારથી ઉજવી રહ્યા છે ભવ્ય રીતે. બાબા સાહેબ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. વિશ્વ વિભૂતિ, અમારા મસીહા, ભારત રત્ન અને દુનિયાની જે કોલંબિયા યુનિવર્સિટી જે અમેરિકામાં આવેલી છે એમના એ વિદ્યાર્થી જ્યારે આ યુનિવર્સિટીમાં સર્વે થયું કે ભાઈ આ યુનિવર્સિટીમાં ભણીને જે અહીંથી વિદ્યાર્થીઓ ગયા છે એ વર્ષોનો એને સર્વે કર્યો તો એમાં શ્રેષ્ઠમાં વિદ્યાર્થી કોણ વર્લ્ડની અંદર, દુનિયાની અંદર અહીંથી ભણીને ગયા છે એ વિદ્યાર્થીઓ, તો એમાં 6 નામ આવ્યા હતા. તો એ 6 નામમાં બાબા સાહેબ આંબેડકરનું પહેલું નામ હતું. ભારત માટે ગૌરવની વાત. એ ભારત માટે અને અનુસૂચિત સમાજ માટે, દરેક સમાજ માટે બાબા સાહેબ એક દેવ પુરુષ, દેવી અવતાર. અમે તો એને ભગવાન જ માનીએ છીએ. જો જે છેવાડાના માનવી હતા, જે અનુસૂચિત જાતિના સમાજની જે વેદના હતી, જે એને મુશ્કેલી વેઠી હતી, એ જે મુશ્કેલી હતી, દુઃખો વેઠ્યા હતા, એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એ બાબા સાહેબે પોતે ઉત્તમ શિક્ષણ મેળવીને પોતાના માટે કાંઈ નથી કર્યું. પોતાના 4 દીકરાનું એમને બલિદાન જે આપ્યું, છતાં પણ એને અભ્યાસ નતો મૂક્યો. રમાને કીધું કે બેતર છે કે મારા 4 સંતાનો ભલે બલિદાન આપવું પડે કે કરોડો જે આપણા દલિત સમાજના જે કરોડો વિદ્યાર્થીઓ છે જે બધા, અને એમના માટે તો એમનો શું ઊંચો વયો હતો અહીંથી આ મારો અભ્યાસ છોડીને. એટલે રમા, તમે કાંઈ ચિંતા કરો નહીં, મારી હું એક બ્રેડ ઉપર અભ્યાસ કરું છું, ભૂખ્યો પણ ક્યારેક સોઈ રહ્યો છું. આવી વેદના કોણ આ સમયમાં આવો જન્મ ક્યારેક કોઈ થશે નહીં અને થયો પણ નથી. બાબા સાહેબના જેટલા ગુણગાન ગાઈએ આપણે એટલા ઓછા છે. અમારા માટે એ ભારત રત્ન તો છે પણ અમારા દિલમાં કાયમ માટે રહેશે. અને હું એટલું જ કહું કે શિક્ષણ સિવાય ઉધાર નથી. શિક્ષણ એ જ તમારી સમૃદ્ધિની સફળતાની ચાવી છે. બસ શિક્ષણ મેળવો, સંગઠિત રહો, સંઘર્ષ કરો, પણ સંઘર્ષ એટલે કોઈ વાદ વિવાદ નહીં, પણ તમારા બાળકોને અભ્યાસ કરાવો અને આગળ આવે તો જ આવા બાબા સાહેબ જેવા કોઈ આવા બની જશે, એવા કોઈ મળશે, એવા વિદ્યાર્થીઓ તૈયાર થશે તો એ સમાજનું ચોક્કસ ભલું કરશે. વિપુલ સરસ. વિપુલભાઈ અને સાથે જ આપણે નવાપરા વિસ્તાર, વિપુલભાઈ ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર સાહેબનું જે સ્ટેચ્યુ બનાવ્યું, એ કોણે બનાવ્યું? આપણે એમ કહો તમે પોતે. સરસ. શું કામ કરો છો વિપુલભાઈ? શેલ્ટિંગનું કામ કરો છો અને તમારા સ્વખર્ચે આ સ્ટેચ્યુ તમે લોકાર્પણ કર્યું. ખૂબ સરસ, ખૂબ સરસ. એ બાબતમાં પણ અને આજે શું બીજો કાંઈ કાર્યક્રમમાં તો સાહેબ આ બધાને કુલાર બાબા સાહેબ ને કરવાનો બરોબર છે અને આનંદ કરવાનો. 14 એપ્રિલનો દિવસ છે. 14 એપ્રિલ 135મી જન્મ જયંતિ. ખૂબ ખૂબ સરસ. આજે આપણા એક ભારત રત્ન મહામાનવ જેની જન્મ જયંતિ છે, ખૂબ આનંદ થાય છે. આપણા દેશ માટે ગૌરવની બાબત કહેવાય અને ખૂબ સરસ આયોજન તમે પણ કરેલું છે. નરેશભાઈ, 2 શબ્દ તમે પણ બોલજો આજના આયોજન વિશે. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે દલિત સમાજ સમગ્ર ધારી તાલુકા અને આજુબાજુના બીજા તાલુકામાંથી અહીંયા ઉપસ્થિત થયેલ છે. શ્રી વિપુલભાઈ દ્વારા આજે અહીંયા એક સરસ મજાનો જમણવારનો કાર્યક્રમ બાબા સાહેબના જન્મદિન નિમિત્તે એક ખુશીથી એક જમણવારનો કાર્યક્રમ રાખેલ છે. બહેનો માટે દાંડિયા રાસ ને એવો કાર્યક્રમ છે. ત્યાર પછી બાબા સાહેબને ફૂલહાર કરી અને રાત્રે જમીને પછી બધા છૂટા પડવાનો એવો કાર્યક્રમ છે. ખૂબ સરસ કાર્યક્રમ છે. આ બાબતમાં વિપુલભાઈ અને વિપુલભાઈના પરિવારને પણ આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ કે આમ જોઈએ ને તો બાબા સાહેબ આપણા રાષ્ટ્ર માટે, સમગ્ર દેશ માટે હતા અને દેશના આ વીર સપૂત એવા ખૂબ જે આપણા માટે આદરણીય છે, મહામાનવ છે, યુગ પુરુષ. આવા યુગ પુરુષ છે ને
કે એકાદી સદીમાં એકાદ યુગ પુરુષનો જન્મ થાય અને આવા યુગ પુરુષ આપણા નસીબ સારા છે કે આજે એની જન્મ જયંતિ ઉજવવા માટે આપણે સૌ આજે એકઠા થયા છે અને એની અંદર વિપુલભાઈએ ખૂબ સરસ જે કાર્ય કર્યું છે. આપ હંમેશા આવા સારા કાર્યો કરતા રહો એવી શુભકામના પણ સાહેબ તમને પણ પાઠવીએ છીએ. અને સાથે જ રમેશભાઈ કે આપણા જેટલા પણ નવયુવાનો છે, આ ગ્રુપ છે, આ તમામ ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજે આજે ખૂબ સારા કાર્યો કરેલા છે. સામાજિક કામ, સેવાકીય કામ એ બાબતમાં પણ આપણે તમામ આયોજકોને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવા નિરંતર કાર્યો થતા રહે એવી વિપુલભાઈને ખાસ કરીને આપણે શુભકામના પાઠવીએ. 35મી જન્મ જયંતિ નિમિત્તે આજે સમગ્ર દલિત સમાજ અહીંયા નબાપરામાં ઉપસ્થિત છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે વિપુલભાઈ કે આજે 14 એપ્રિલના દિવસે પોતાના સ્વખર્ચે ગઈ 14 એપ્રિલે પોતાના સ્વખર્ચે એક બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને આજે પોતાને એવું લાગણી વ્યક્ત કરી અને ખરેખર મારે એક સમાજ માટે કંઈક કરવું છે અને સમાજને એકત્રિત કરી અને મારે સારા વિચાર અને ખૂબ સારા વિચારથી આજે જે વિપુલભાઈએ આયોજન કર્યું છે ખરેખર દિલથી અને ધન્યવાદ. ખૂબ વિપુલભાઈ દ્વારા 14મી એપ્રિલ નિમિત્તે એને આયોજન કર્યું છે એ ધન્યવાદના પાત્ર છે. આવા આયોજન સમાજમાં થતા રહે. ડૉક્ટર ભીમરાવ માટે ડૉક્ટર ભીમરાવની જન્મ જયંતિ આમ તો દરેક સમાજ ડૉક્ટર આંબેડકર સાહેબે જમીનથી માંડી જળચર પશુ પક્ષી તમામ માટે કાયદાઓ બનાવ્યા છે. ડૉક્ટર ભીમરાવ કોઈ એક દલિત સમાજ માટે વિભૂતિ નથી, દરેક સમાજના સ્ત્રીઓ માટે કાયદા બનાવ્યા, વૃક્ષો માટે, બધા માટે બનાવ્યા છે. એટલે એ એક વિશ્વ લેવલના ઓલા છે અને એ મોટા અર્થશાસ્ત્રી હોય એમણે ભારતનું બંધારણ જ્યારે રાત દિવસ ઉજાગર કરીને એને ભારતનું બંધારણ બાંધ્યું. તો એવા ઘડવૈયાઓને દલિતો તો પોતાના ભગવાન માને છે પણ એ સર્વના ભગવાન છે. હિન્દુસ્તાનની આખી હિન્દુસ્તાનની ભારતની પબ્લિકના પણ એ ભગવાન સ્વરૂપ છે. આપણે સત નમન કરીએ, પ્રણામ કરીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ એકઠા થયા. આવી રીતના સારા કામ, સામાજિક કામો થતા રહે એવી શુભકામનાઓ પણ આપણે આયોજકને આપીએ.